રાજ્યમાં ઠંડીનું જોર ઘટતા હવે બેવડી ઋતુ સહન કરવા તૈયાર રહેવું પડશે। આગામી 7 દિવસ બેવડી ઋતુની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં ઠંડીનું જોર ક્રમશઃ ઘટવાની સાથે હવે ગુજરાતીઓએ મિશ્ર એટલે કે બેવડી ઋતુનો અનુભવ કરવા તૈયાર રહેવું પડશે। હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાના કારણે આગામી 7 દિવસ સુધી વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે। આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 5 ડિગ્રી જેટલો વધારો થવાની શક્યતાઓ છે, જ્યારે લઘુત્તમ તાપમાન 14 થી 15 ડિગ્રીની આસપાસ જળવાઈ રહેશે। હાલમાં નલિયા 10.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું, પરંતુ રાજ્યભરમાં હવે પારો ઊંચકાવાની શરૂઆત થઈ છે। દિવસ અને રાતના તાપમાનમાં આવતા આ મોટા તફાવતના કારણે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વધવાની પણ ભીતિ છે। ખાસ કરીને વડીલો અને બાળકોએ આ બદલાતા હવામાનમાં તકેદારી રાખવી જરૂરી બની છે। વાતાવરણમાં થઈ રહેલો આ ફેરફાર શિયાળાની વિદાય અને ઉનાળાના આવવાનો સંકેત આપી છે। રખડતા શ્વાન મુદ્દે વડોદરા મનપા એક્શનમાં આવ્યું। શહેરમાં 4000 સ્ટ્રીટ ડોગ માટે શેલ્ટર હોમ બનાવાશે। વડોદરામાં રખડતા શ્વાનના વધતા ત્રાસને ડામવા માટે વડોદરા મહાનગરપાલિકા હવે એક્શન મોડમાં આવી છે। સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જાહેરાત કરી છે કે શહેરના 4 ઝોનમાં ખાસ શેલ્ટર હોમ બનાવવામાં આવશે, જેમાં અંદાજે 4000 જેટલા સ્ટ્રીટ ડોગ્સને રાખવાની વ્યવસ્થા કરાશે। તંત્ર દ્વારા શહેરના એવા 897 સંવેદનશીલ સ્થળોની ઓળખ કરવામાં આવી છે જ્યાં એક પણ રખડતું શ્વાન ન હોવું જોઈએ। આ અભિયાન અંતર્ગત 45000 નર અને 33000 માદા શ્વાનોનું રસીકરણ કરવાની સાથે એન્ટી રેબીઝ રસી પણ આપવામાં આવશે। આ યોજનામાં શ્વાનોને પકડવા માટે નવા વાહનોની ખરીદી અને આધુનિક શેલ્ટર હોમનો સમાવેશ થાય છે। કોર્પોરેશનના આ નિર્ણયથી વડોદરા વાસીઓને રખડતા શ્વાનના ભયથી મોટી રાહત મળી શકશે। પાલિકાએ આ કામગીરી માટે લાંબા ગાળાનું આયોજન કર્યું છે। ભર શિયાળે ભૂવો પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। વડોદરાના અટલાદર ચેકપોસ્ટ પાસે ભૂવો પડતા તેમાં કાર ફસાઈ। વડોદરાના અટલાદર ચેકપોસ્ટ જેવા વ્યસ્ત વિસ્તારમાં અચાનક મોટો ભૂવો પડવાની ઘટના સામે આવી છે, જેમાં એક ચાલુ કાર અચાનક ખાબકતા અફડાતફડી મચી ગઈ હતી। રસ્તા વચ્ચે પડેલા ભૂવાના કારણે ચાલક કંઈ સમજે તે પહેલા જ કાર તેમાં ફસાઈ ગઈ હતી, જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી। તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે અત્યારે ભૂવાની આસપાસ બેરિકેડિંગ લગાડી દેવામાં આવ્યું છે। જો કે મુખ્ય માર્ગ પર સર્જાયેલી આ સ્થિતિના કારણે આગામી સમયમાં ટ્રાફિક જામની મોટી સમસ્યા સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે। વરસાદી સિઝન કે પાઇપલાઇનમાં ભંગાણના કારણે અવારનવાર પડતા આવા ભૂવાઓ વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે। રસ્તા પર ભૂવો પડતા તંત્રની કામગીરી અને રસ્તાની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે। હાલ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે। ગઈકાલે કચ્છમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાકિસ્તાન હોવાનું સામે આવ્યું છે। ગઈકાલે રાત્રે કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। કચ્છમાં ગત રાત્રે અનુભવાયેલા ભૂકંપના આંચકાનું મુખ્ય કેન્દ્ર બિંદુ પાકિસ્તાન હોવાનું સામે આવ્યું છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 નોંધાઈ હતી। કચ્છની ધરતીમાં રહેલી એક્ટિવ ફોલ્ટ લાઇનના કારણે આ ધ્રુજારી અનુભવાઈ હતી, જેની અસર અરબી સમુદ્રમાં પણ હળવા આંચકા તરીકે જોવા મળી હતી। આ સાથે ઉપલેટાની આસપાસના વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હતા। જો કે હવે ત્યાં તીવ્રતામાં ઘટાડો થયો છે। પરિસ્થિતિનો તાગ મેળવવા અને ટેકનિકલ અભ્યાસ કરવા માટે ખાસ ટીમ ઉપલેટા મોકલવામાં આવી છે। તંત્ર દ્વારા ગામજનોને ભૂકંપથી ગભરાવાને બદલે સતર્ક રહેવા અને ડર ન રાખવા માટે અવગત કરવામાં આવ્યા છે। ભૌગોલિક રીતે સંવેદનશીલ એવા વિસ્તારમાં પૃથ્વીના પેટાળમાંથી થતી હિલચાલ પર નિષ્ણાતો સતત નજર રાખી રહ્યા છે। આમ સરહદી વિસ્તારમાં ભૂકંપના આંચકા આવતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળી રહ્યું છે। વડોદરામાં હાઈ પ્રોફાઇલ તસ્કરોનો આતંક સામે આવ્યો। ઉદ્યોગપતિના બંધ મકાનમાં 18 લાખની ચોરીને અંજામ આપ્યો। વડોદરાના ન્યૂ સમા રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં એક અત્યંત ચોંકાવનારી ચોરીની ઘટના બની છે, જેમાં ઇસ્ત્રી-ટાઇટ કપડાં પહેરીને આવેલા હાઈ પ્રોફાઇલ તસ્કરોએ ઉદ્યોગપતિના બંધ બંગલાને નિશાન બનાવ્યો છે। ઉદ્યોગપતિ નરેશ પટેલ પોતાના પરિવાર સાથે ઉદયપુર ફરવા ગયા હતા, ત્યારે આ તસ્કરોએ મોકો જોઈ અંદાજે રૂપિયા 18 લાખની રોકડ અને દાગીનાની ચોરી કરી છે। આ તસ્કરો કોઈ કોર્પોરેટ ઓફિસમાં નોકરીએ જતા હોય તેવા ફોર્મલ કપડામાં સજ્જ થઈને આવ્યા હતા, જેમના ચહેરા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થયા છે। ખુલ્લા મોઢે ચોરી કરવા આવેલા આ શખ્સોના આત્મવિશ્વાસને જોઈને પોલીસ પણ સ્તબ્ધ છે। હાલમાં સમા પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું દબાવવા અને તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।
નીટ પીજી મેરિટમાં ઘટાડા પર રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે કે આ ઘટાડો આશ્ચર્યજનક રીતે કરવામાં આવ્યો છે. નીટ પીજી કટ ઓફ મેરિટમાં કરવામાં આવેલા ઘટાડા સામે કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે, જેમાં પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આ નિર્ણયને મેડિકલ માફિયાઓનો ફાયદો કરાવવા માટેનું ષડયંત્ર ગણાવ્યું છે. મેરિટના માર્ક્સમાં આશ્ચર્યજનક રીતે ઘટાડો કરવાથી હવે મેડિકલ સીટોની ખુલ્લેઆમ નીલામી થશે અને પ્રતિભાને બદલે રૂપિયાનું જોર વધશે તેવી ભીતિ સેવામાં આવી રહી છે. આ નિર્ણય માત્ર શૈક્ષણિક ધોરણો જ નહીં પરંતુ ભવિષ્યમાં દર્દીઓની સુરક્ષા પણ જોખમમાં મૂકશે તેવો દાવો કરાયો છે. કોંગ્રેસ આ મામલે મેડિકલ ધોરણો સાથે થતા ચેડા રોકવા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાની તૈયારી કરી રહી છે. મેરિટના સ્થાને નાણાંના આધારે પ્રવેશ આપવાની આ નીતિ શિક્ષણ જગત માટે ઘાતક સાબિત થઈ શકે છે. રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ કેસમાં કોર્ટે ચુકાદો સંભળાવ્યો. દુષ્કર્મના આરોપી રામસિંહને ફાંસીની સજા ફટકારવામાં આવી. આટકોટના હૃદયદ્રાવક દુષ્કર્મ કેસમાં રાજકોટ ગ્રામ્ય કોર્ટે આપેલો ઐતિહાસિક ચુકાદો સમાજમાં કાયદાનો ડર અને દીકરીઓની સુરક્ષા માટે એક મજબૂત ઉદાહરણ પૂરું પાડે છે. 7 વર્ષની નિર્દોષ બાળકી પર અત્યંત ક્રૂરતાપૂર્વક અત્યાચાર ગુજારનાર નરાધમ રામસિંહ ડુડવાને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. પોલીસ તંત્રની સક્રિયતાના કારણે માત્ર 11 જ દિવસમાં સજ્જડ પુરાવાઓ સાથે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી અને ડે ટુ ડે ટ્રાયલ ચલાવીને માત્ર 33મા દિવસે બાળકીને ન્યાય આપ્યો છે. તપાસ દરમિયાન જ્યારે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે ફાયરિંગ કરીને તેને પકડ્યો હતો. સરકારી વકીલની ધારદાર રજૂઆતો અને એએસપી સિમરન ભારદ્વાજની ઝીણવટભરી તપાસને કારણે આ કેસમાં આરોપીને તેના પાપની મહત્તમ સજા મળી છે. આ ચુકાદો સાબિત કરે છે કે કાનૂન વ્યવસ્થા માસૂમ દીકરીઓ સાથે ન્યાય કરવામાં કોઈ પણ કસર છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. મૃતકના પાસેથી 19,920 રૂપિયા ગુમ થઈ ગયાનો મામલો સામે આવ્યો. રાજકોટ સિવિલ હોસ્પિટલની આ ઘટના તંત્રની ઘોર બેદરકારી અને નૈતિકતાના પતનને છતી કરે છે. નિભાવીને મૃતકના 19,920 રૂપિયા હોસ્પિટલના સ્ટાફે સુપ્રત કર્યા હતા, પરંતુ પરિવારના પહોંચતા જ આ રકમ ગાયબ થઈ ગઈ હતી. હોસ્પિટલના જવાબદાર કર્મચારીઓએ આ મામલે મૌન સેવી રહ્યા છે અથવા જવાબદારી લેવાનો ઇનકાર કરી રહ્યા છે, જે અત્યંત શરમજનક બાબત છે. દુઃખની ઘડીમાં સાંત્વના આપવાને બદલે મૃતકના પરિવારને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સીસીટીવી કેમેરા અને સુરક્ષાના મોટા દાવાઓ વચ્ચે થયેલી આ ચોરી હોસ્પિટલના વહીવટ સામે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરે છે. આખરે ન્યાય મેળવવા માટે પરિવારે પોલીસનો સહારો લેવો પડ્યો છે. સરકારી સંસ્થાઓમાં સામાન્ય વ્યક્તિનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે આ કિસ્સામાં કડક કાર્યવાહી જરૂરી બની છે. અમદાવાદ સિવિલમાં આંતરરાષ્ટ્રીય બ્લેડર એક્સ ટ્રોફી વર્કશોપનું આયોજન. વિશ્વના 14 દેશના નિષ્ણાત તબીબો જટિલ ગણાતા બ્લેડર ઓપરેશનની ટેકનિક શીખવા ખાસ ઉપસ્થિત રહેશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરના બ્લેડર એક્સ ટ્રોફી વર્કશોપનો પ્રારંભ થયો છે, જે આગામી 23 જાન્યુઆરી સુધી ચાલશે. આ વિશેષ વર્કશોપમાં વિશ્વના 14 દેશના નિષ્ણાત તબીબો જટિલ ગણાતા બ્લેડર ઓપરેશનની ટેકનિક શીખવા માટે ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ અંતર્ગત ભારત અને નેપાળના અંદાજે 125 જેટલા દર્દીઓને અત્યાધુનિક સારવાર પૂરી પાડવામાં આવશે. સિવિલ હોસ્પિટલની પીડિયાટ્રિક સર્જરી વિભાગની ટીમ આ દરમિયાન 20 જેટલી અતિ જટિલ સર્જરી કરીને મેડિકલ ક્ષેત્રે નવો માઇલસ્ટોન સ્થાપિત કરશે. આ વર્કશોપથી જન્મજાત ખામી ધરાવતા બાળકોને નવું જીવન મળશે. અમદાવાદમાં અત્યાધુનિક ટેકનોલોજી અને નિષ્ણાત તબીબોના અનુભવનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને નિઃશુલ્ક પ્રાપ્ત થશે.